કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના તમિલનાડુ પ્રવાસનો આજે બીજો દિવસ. ગૃહમંત્રી પોંગલ મહોત્સવમાં થશે સામેલ. રાજ્યમાં આ વર્ષે થનાર વિધાનસભા ચૂંટણીને જોતા ગૃહમંત્રીનો આ પ્રવાસ અત્યંત મહત્વનો. ભારતીય તટરક્ષકને મળશે અત્યાધુનિક સ્વદેશી તોપ. ગોવામાં સમુદ્ર પ્રતાપનું જલાવરણ કરશે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ. ઉચ્ચ ટેકનોલોજી અને સેન્સરથી સજ્જ છે સમુદ્ર પ્રતાપ. અનેક રાજ્યોમાં યોજાનાર આગામી વિધાનસભા ચૂંટણીના પગલે આજે ચૂંટણી પંચની મહત્વની બેઠક. વિધાનસભા ચૂંટણીના તબક્કા અને અન્ય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા. મુખ્ય ચૂંટણી આયુક્ત અને ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં લેશે ભાગ. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આજે ઇમરજન્સી બેઠક. વેનેઝુએલામાં અમેરિકાના ઓપરેશન પર ચર્ચા. ભારતે વેનેઝુએલાના લોકોના હિત અને સુરક્ષા ઉપર મૂક્યો ભાર. ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધતા મનપાની લાલ આંખ. મેગા ડ્રાઈવ યોજી પાણીપુરી અને ઠંડા પીણાની 100થી વધુ લારીઓ તાત્કાલિક અસરથી કરાઈ બંધ. આગામી સૂચના ન મળે ત્યાં સુધી આ એકમો બંધ રાખવાની કડક સૂચના. સમગ્ર ઉત્તર ભારતમાં ઠેર ઠેર બરફ જામતા કડકડતી ઠંડીનો અહેસાસ. ઉત્તરથી મધ્ય ભારત સુધીના અનેક રાજ્યોમાં ગાઢ ધુમ્મસથી ઘટી વિઝિબિલિટી. દિલ્હી એરપોર્ટ પર ધુમ્મસના કારણે અનેક ફ્લાઇટ ડિલે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ. નલિયામાં સૌથી ઓછું 8 ડિગ્રી તાપમાન. ડીસા અને અમદાવાદમાં 12 ડિગ્રી તાપમાન. તો અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગાઢ ધુમ્મસની છવાઈ ચાદર. અને ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026ની આજથી શરૂઆત. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણમાં 11 જાન્યુઆરી સુધી રમાશે ગેમ્સ. દેશભરના ખેલાડીઓ લઈ રહ્યા છે ભાગ.